આજરોજ સાળંગપુર દીવમિરર ન્યૂઝ ગાંધીનગર સ્વતંત્રી રોહિતભાઈ જતાપરા અને બોટાદ જિલ્લા સ્વતંત્રી મનસુખભાઈ ડાભી તેમજ બોટાદ જિલ્લાના પત્રકારો દ્વારા મુલાકાત લીધી. સાળંગપુર હનુમાનજી મહારાજના મંદિરના કોઠારી સ્વામી શ્રી વિવેક સ્વાગર સ્વામીની મુલાકાત કરી અને આગામી દિવસોમાં હનુમાન જયંતિ નિમિત્તે જે આયોજન કરવામાં આવ્યું હતું તે વિશે સ્વામીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. અહેવાલ અલ્પેશ ડાભી અને રાજેશ જતાપરા, દીવમિરર ન્યૂઝ, સાળંગપુર. તે સમયને ખાસ કરીને આજે હનુમાનજી મહારાજની જે સ્થાપના કરી છે આપણે 54 ફીટના કિંગ ઓફ સાળંગપુર, એ જ્યારે મહાનિરંજન આરતી થવાની છે એના પૂર્વે હનુમાનજી મહારાજની પાછળ સુંદર મજાનો ફાયરવર્ક્સ રાખેલો છે, જે ગુજરાતની અંદર જેવી રીતના અમેરિકા, ન્યુયોર્કમાં અને દુબઈની અંદર જેવા શો થતા હોય એવો ભવ્ય શો આકાશબાજીનો અહીંયા દાદાની પાસે પણ કરવામાં આવશે અને ત્યારબાદ નિરંજન આરતી થશે. ભારત વર્ષની અંદર જો કોઈ મંદિર દેવોના હોય તો એ હનુમાનજી મહારાજના હોય છે. દરેક ગામડે, શહેરે, મોહલ્લે, ગલીએ ગલીએ પણ હનુમાનજી મહારાજની ડેરી હોય છે. ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર હનુમાન જન્મોત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય ઉજવાતો હોય છે. ત્યારે ગુજરાત લેવલે સૌથી મોટામાં મોટું જો કોઈ મંદિર હોય હનુમાનજી મહારાજનું તો એ સાળંગપુર ધામ છે, જે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે સમગ્ર ગુજરાત નહીં પણ આજુબાજુના ઘણા બધા રાજ્યોના લોકો પણ અહીંયા સાળંગપુર દાદાના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે જ્યારે હનુમાન જન્મોત્સવ આવી રહ્યો છે ત્યારે 2 દિવસનું સુંદર ભક્તિમય દિવ્ય અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એમાં સવારે શુક્રવારના દિવસે આગલા દિવસે હનુમાનજી મહારાજનું રાજોપચાર ભવ્ય પૂજન થશે. ત્યારબાદ બપોર પછી 3 થી 7 વાગ્યા સુધી આપણું જે મહાપ્રસાદીનું નારાયણ કુંડ છે ત્યાંથી બહેનો 5000 બહેનો માથે કળશ લઈ અને અહીંયા મંદિરમાં જળ ભરીને આવશે અને એની અંદર વિવિધ પ્લોટોની સાથે આખી નગરયાત્રા હશે. એમાં 4 ગજરાજ શ્રી જગન્નાથ મંદિરથી દિલીપદાસજી મહારાજે મોકલ્યા છે, તેમજ વિવિધ બેન્ડ પાર્ટીઓ હશે. ખાસ કરીને કચ્છનું નજરાણું કહેવાય એવું ત્યાંની બહેનોનું એક બેન્ડ મંડળ પણ આવનારું છે. આની અંદર તમામ સાધુ સંતો અહીંયા હાજર હશે. ત્યારબાદ કિંગ ઓફ સાળંગપુર જે 54 ફીટના દાદાની સ્થાપના કરી છે ત્યાં ફાયર શોનું આયોજન કરેલું છે. જેટલા ભક્તો હશે એની સાથે સમૂહ મહા આરતી થશે. ત્યારબાદ લાઈવ કોન્સર્ટ જીગરદાન ગઢવીનો કાર્યક્રમ છે. વહેલી સવારે 5 વાગે શનિવારના દિવસે ભગવાનનો જે દિવસે જન્મદિવસ છે ત્યારે મંગળ આરતી થશે. ત્યારબાદ 7 વાગે હનુમાનજી મહારાજને જે સાળંગપુર ધામની શોભા છે એવા સુવર્ણના વાઘા જે હનુમાનજી મહારાજ અલંકાર ધારણ કરશે. ત્યારબાદ હનુમાનજી મહારાજનું પૂજન થશે, પંચમુખી હનુમાનજી મહારાજનું પૂજન થશે. ત્યારબાદ અહીંયા મંદિરમાં કેક કટિંગ કરવામાં આવશે. ભક્તોની સાથે કીર્તન ભક્તિના તાલે દાદાની કેક કટિંગ કરી એનું બર્થડે સેલિબ્રેશન્સ થશે. પછી સમૂહ મારુતિ યજ્ઞ છે, એની અંદર સમૂહમાં બધા જ હરિભક્તો બેસે અને હનુમાનજી મહારાજનો મારુતિ યાગ કરશે. તેમજ ભગવાનને 56 ભોગ ધરવામાં આવશે. એની મહા 56 ભોગની આરતી થશે. બપોર પછી હનુમાનજી મહારાજને મહાનિરંજન આરતી છે, એમાં પણ સમૂહ આરતીનું આયોજન કરેલું છે. એટલે કેમ્પસમાં બી જેટલા દાદાના ભક્તો હશે એ દીપ પ્રગટાવી અને હનુમાનજી મહારાજનું ભવ્ય પૂજન કરશે. તેમજ દિવસ દરમિયાન હનુમાન જયંતિના દિવસે આ સૌ પ્રથમવાર 108 ધજા એ હનુમાનજી મહારાજને ધારણ કરવામાં આવશે. એટલે દર 6 મિનિટે એક પરિવાર દ્વારા એક ધજા ચડશે. એવું પણ સુંદર મજાનું આયોજન છે અને એ વિજય પતાકા કાયમ બધાના લહેરાતા રહે એવું આ સુંદર મજાનું આયોજન. અને આમાં પરમ પૂજ્ય વડતાલના ધર્મધુરંધર 1000 આચાર્ય મહારાજશ્રી, વડતાલના કોઠારીશ્રીઓ તેમજ અલગ અલગ સંસ્થાના સંતો મહંતો અહીંયા ઉપસ્થિત રહેનાર છે. અને એ દિવસે અમે ભગવાનને વિશેષ પૂજન અર્ચન કરી અને સમગ્ર પૃથ્વીના લોકો માટે ભગવાનની પ્રાર્થના કરવાના છે. શ્રદ્ધાળુ અહીંયા આવવાના છે તેના માટે ભોજન વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી છે? ખાસ કરીને દેશ દુનિયામાંથી જ્યારે આટલા બધા શ્રદ્ધાળુ લોકો આવનારા છે ત્યારે એની માટે ખાસ વિશેષ પાર્કિંગોની વ્યવસ્થા રાખવામાં આવી છે. સંપૂર્ણ ગામજનોના સહયોગથી અલગ અલગ જ્યાંથી મંદિર સુધી આવે ત્યાં સુધી દરેક રસ્તાઓ, ગલીઓ ત્યાં બધી મંડપો નાખી
પાણી, શરબત, છાશ, ચા, કોફીના સ્ટોલો બનાવવામાં આવ્યા છે. પાર્કિંગ થોડાક દૂર હશે તો ત્યાંથી યાત્રિકોને લાવવા માટે નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. યાત્રી પોતાની ગાડી ત્યાં પાર્ક કરી અને સંસ્થા દ્વારા જે વાહન નક્કી થયું છે એમાં બેસીને મંદિર નજીક દર્શનાર્થે આવી શકશે. અને આવનારા આટલા બધા શ્રદ્ધાળુઓ હશે એટલે બધાને સહેજે દર્શનની સુગમતા રહે એટલે અલગ અલગ જગ્યાએ મોટા મોટા LED સ્ક્રીનો મૂકવામાં આવ્યા છે. ભોજન પ્રસાદની અંદર કોઈ અગવડતાઓ ઊભી ના થાય એના માટે અત્યારની હાઈટેક ટેકનોલોજીના બધા મશીનરીઓ લાવીને બધાનું અહીંયા ભોજન ફૂડ તૈયાર થશે, મહાપ્રસાદ. અને અલગ અલગ જગ્યાએ મંડપો નાખી અત્યારે ભારતનું, ગુજરાતનું સૌથી મોટું અનક્ષેત્ર ભોજનાલય એ સાળંગપુર ધામનું છે. પણ એ સિવાય પણ અલગ અમે આખી 10 વીઘા વાડીની અંદર મંડપ રાખી. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.